સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટનનો પત્રકારો દ્વારા બહિષ્કાર, પત્રકારોની બેઠક વ્યવસ્થા અને કવરેજને લઈને અવ્યવસ્થાથી નારાજગી, ચોથી જાગીરનું અપમાન સહન નહીં થાય. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે પત્રકારોની અવગણના અને કવરેજ માટેની કથિત અવ્યવસ્થાને લઈને સ્થાનિક પત્રકારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હસભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનો પત્રકારોએ બહિષ્કાર કર્યો હતો. મોન્સૂન ફેસ્ટિવલ માટે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં પત્રકારો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનો આક્ષેપ પત્રકારો દ્વારા કરવામાં આવ્યો હતો. પત્રકારો માટે ફાળવવામાં આવેલી બેઠકની આગળ આશરે 4 ફૂટ ઊંચી બેરિકેડિંગ કરવામાં આવતા કવરેજમાં પણ મુશ્કેલી ઊભી થઈ હતી, જેના કારણે પત્રકારોને કાર્યક્રમની યોગ્ય રીતે કવરેજ કરવામાં અડચણ અનુભવાઈ હતી. આ ઉપરાંત કાર્યક્રમની કાર્યસૂચિ અથવા કાર્યક્રમને લગતી જરૂરી માહિતીની કોઈ નકલ પત્રકારોને આપવામાં આવી ન હોવાનો પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કવરેજ દરમિયાન પણ પત્રકારોને વિવિધ પ્રકારની અડચણોનો સામનો કરવો પડ્યો હોવાના આક્ષેપો થયા હતા. પત્રકારોનું કહેવું હતું કે સરકારી કાર્યક્રમોમાં મીડિયાની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને પત્રકારોને યોગ્ય સન્માન, બેઠક વ્યવસ્થા તથા સ્વતંત્ર રીતે કવરેજ કરવાની સુવિધા મળવી જોઈએ. પત્રકારોને જ જો કવરેજથી દૂર રાખવામાં આવે અથવા અસુવિધાજનક વ્યવસ્થા કરવામાં આવે તો તે મીડિયા જગત માટે અપમાનજનક બાબત છે. આ સમગ્ર મામલે પત્રકારોએ એક સાથે નારાજગી વ્યક્ત કરી અને પત્રકારોના માન સન્માન તથા કવરેજના અધિકારને જાળવવાની માંગ સાથે મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. પત્રકારોના બહિષ્કારથી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મીડિયા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. નમસ્કાર, હું સ્નેહલ ઠાકરે, જિલ્લા સદસ્ય આહવા અને પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ. આજની જે કલંકિત ઘટના બની છે, કલંકિત શા માટે કહું છું? કારણ કે આ કલંક એના લીધે લાગ્યું છે કે 40થી વધુ પત્રકારોને આજે પોલીસ તંત્ર દ્વારા હળદૂત કરવામાં આવ્યા છે અને મેં મારી નજરે જોઈ છે આ ઘટના. તો આ જે ઘટના બની છે એ ખરેખર કલંકિત કહું છું અને એના માટે તંત્ર દ્વારા, પ્રશાસન તંત્ર દ્વારા કે આયોજકો દ્વારા પત્રકારોની તો માફી માંગવી જ જોઈએ. અને એની સાથે સાથે જ્યારે આ મોન્સૂન ફેસ્ટિવલની વાત આવે છે તો આ જે મોન્સૂન ફેસ્ટિવલમાં જે તાઇફા કરવામાં આવે છે, તાઇફા એટલા માટે કહું છું કારણ કે જે પૈસા ખર્ચ્યા છે સ્થાનિકોને, એનાથી કોઈ ફાયદો નથી. સ્થાનિકોને કોઈ રોજગારી મળી નથી. હા, રોજગારી મળશે, અઠવાડિયા પૂરતી મળશે, કોઈ જગ્યાએ સ્ટોલમાં મળશે, પરંતુ એના પછી અઠવાડિયા પછી એ લોકો જતા રહેશે. અને આજની તારીખે અઠવાડિયા પછી જ્યારે તમે જોવા આવશો સાપુતારામાં તો બહારના જે લોકો છે એ લોકો દ્વારા અહીં મોકાની જગ્યા હડપી લેવામાં આવી છે. તો એમાં અહીંના ચીફ ઓફિસરશ્રીને પણ હું સીધો સવાલ કરવા માંગીશ કે જ્યારે તમે મારા ડાંગના લોકો એક લારી લગાવે છે સાપુતારામાં આવીને કે કોઈ અહીં રોડ પર બેસીને કોઈ વસ્તુ વેચે છે, ત્યારે પોલીસ દ્વારા એમને ભગાડવામાં આવે છે, નોટિફાઈડ દ્વારા ભગાડવામાં આવે છે. પરંતુ અહીં મોટી મોટી દુકાનો જ્યારે બની જાય છે ત્યારે આ તંત્ર ચૂપ કેમ રહે છે? અને છેલ્લી એક વાત કહીશ કે દર વખતે, આ પહેલી વખતની ઘટના નથી, દર વખતે કોઈ પણ સરકારી પ્રોગ્રામ હોય પણ એમાં અધિકારીઓ ભાન ભૂલી જાય છે અને પ્રોટોકોલ જાળવતા નથી. આ અગાઉ પણ મેં જિલ્લા વહીવટી તંત્રને પણ એ અંગે સૂચન કર્યું હતું કે કોઈ પણ પ્રોગ્રામ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પત્રકારો હોય કે કોઈ પણ આમંત્રિતોનું માન સન્માન જળવાવું જોઈએ. એનાથી વિપરીત આજે અહીં જે જોયું, પ્રત્યક્ષ જોયું, કારણ કે મારે પણ લાઈનમાં ઊભા રહીને ત્યાં ગયો ત્યારે એ લોકોએ અનપેક્ષિત લોકોને સ્થાન આપી દીધું હતું અને જ્યારે જઈને જોયું તો અમને બેસવાની જગ્યા પણ ના હતી. અને જ્યારે જેમ તેમ બેઠા ત્યારે એ અધિકારી દ્વારા પત્રકારો જે વિડીયોગ્રાફી, જે આ સમગ્ર પ્રોગ્રામની ઘટના, જે કાર્યક્રમ નું કવરેજ કરી રહ્યા હતા, તો ત્યારે એમનો હાથ ખેંચી લેવામાં આવ્યો છે અને એમને હળદૂત કરવામાં આવે છે. તો ખરેખર આ ફરીથી કઈ કલંકિત ઘટના છે, જે બદલ માફી માંગવી જોઈએ. અને જો કોઈ આવા પ્રોગ્રામ સરકારે કરવા જ હોય તો શા માટે સ્થાનિકોને વિશ્વાસમાં નથી લેવામાં આવતા? અહીં સાપુતારામાં પ્રોગ્રામ કરો છો તો સાપુતારાના 2 માણસોને પણ બોલાવીને તમે પૂછ્યું કે શું કરવું છે, શું આયોજન થઈ શકે? કદાચ આનાથી સારો પ્રોગ્રામ થઈ શકે, ઓછા ખર્ચમાં થઈ શકે. દર વખતે લોકોના પૈસા, લાખો નહીં પણ કરોડો રૂપિયાનો જ્યારે ધુમાડો થાય છે અને એની સામે સાપુતારાના લોકો કે સ્થાનિકોને 1 રૂપિયાનો પણ ફાયદો થતો નથી. એ બદલ હું ફરીથી કહું છું કે તંત્ર હવે નહીં સમજે તો આના પછી અમારે આંદોલનના રસ્તે જ ઉતરવું પડે. કારણ કે ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઘણી વખત ચાલ્યા છે, પણ આના પછી કોઈ પણ પ્રોગ્રામમાં આવી ઘટના બનશે
તો એ આંદોલનનું સ્વરૂપ લેશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્ર લેશે અને એ જવાબદારી તંત્ર ના લે તો આગેવાની લેવા સ્નેહલ ઠાકરે તો ઉભો જ છે.